आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। બાયડ 42 પરગણા ધામ રડોદરાના શ્રી ગોવિંદભાઈ એસ સોલંકી તેઓ ભૂતપૂર્વ વહીવટી અધિકારી તરીકે ક્લાસ 2 કે ઘ ગાંધીનગર ખાતે ફરજ બજાવતા હતા અને તેઓ શ્રીને ધાર્મિક ગુરુ ગાદી કણભા ધામના ગુરુશ્રીઓ તરફથી ગોવિંદભાઈને રડોદરા મંડળના મહંત તરીકેની પદવી તારીખ 8/6/2025ના રોજ કણભા ગાદીપતિ શ્રી ગોવિંદરામ બાપુ તથા ગુરુ શ્રી નરેશ બાપુએ મહંતની પદવી આપેલ છે, જેમાં મુખ્ય મહંત શ્રી જિગ્નેશભાઈ બાયડ, મહંત શ્રી અમૃતભાઈ સહાની ગાબટ તથા મહંત શ્રી ચંદુભાઈ ડેમાઈ, દિવાન સાહેબ શ્રી રવિદાસ રડોદરા તથા ભૂતપૂર્વ બાયડ તાલુકા ચેરમેન શ્રી રણછોડભાઈ ગાબટ, પંચના પટેલ શ્રી વિનુભાઈ જી બાયડ તથા આચાર્ય સાહેબ શ્રી વિપુલભાઈ બાયડ તથા કણભા ગુરુ ગાદીના કન્વીનર શ્રી મોહનભાઈ સાહેબ શ્રી ઈસરી અને ખાસ સંયોજક શ્રી અતુલભાઈ સહાની ગાંધીનગર તથા લાલજીભાઈ પટેલ રડોદરા, ભીખાભાઈ પટેલ રડોદરા, ભીખાભાઈજી રડોદરા, કિરણભાઈ તથા સંજયભાઈ તથા બાબુભાઈ રડોદરા। ગુજરાત બ્યુરો ચીફ ગોપાલભાઈ સોલંકી। આજે અમારા બાયડ 42 પરગણાની એકતા થઈ છે અને રડોદરા ગામે શ્રી ગોવિંદભાઈ પોતે રિટાયર્ડ થયેલા હતા અને તેઓને આજે મહંતની પદવી એનાયત કરવામાં આવી છે। તે બદલ અમારા સર્વ બાયડ 42 પરગણાનો એમના સાથી છે અને ધાર્મિક કાર્યમાં દરેક સહભાગી થશે એવી અમને આશા છે। અમારા બાયડ 42 પરગણાના રડોદરા ગામના જે નિવૃત્ત ગોવિંદભાઈ સનાભાઈ, જેઓએ આજે ગુરુ પરિવારને તેમજ સમાજને તેડાવીને જે આટલો મોટો પ્રસંગ આજે ઉજવ્યો છે એ બદલ ગુરુ ગાદી તરફથી અમે ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ। બીજું કે તેમને રડોદરા ગામના મંડળના માનદ સાહેબ તરીકેનો પદ પણ એનાયત કરવામાં આવ્યું છે, તે બદલ તેઓ તેમની ફરજ ગુરુગાદી પ્રત્યે ખૂબ નિસ્વાર્થ ભાવે અને પ્રેમથી નિભાવશે એવી આશા સાથે અમારા સૌ ગુરુ પરિવારના હૃદયપૂર્વક આશીર્વાદ આપીએ છીએ। ગામ રડોદરાના શ્રીમાન ગોવિંદભાઈ આજે જે ગુરુ ગાદી કણભાથી અમને આમંત્રિત કર્યા અને એની જે ભાવના હતી કે મારે મહંત પદવી એનાયત કરવાની છે, તો બાપુ આપ આવો અને મારું આટલું મનોરંજન મારું પૂરું કરો। અહીંયા ગાડીવાળા તરફથી એમને મહંતનો હાર પણ આપ્યો છે। બીજું કે પરગણું જેટલું તમે સાચવીને ચાલશો એટલું સચવાશે। અત્યાર સુધી પરગણું છીનભીન હતું, થોડું આઘું પાછું હતું, પણ બધા એકત્રિત થયા એ બદલ ખૂબ ધન્યવાદ આપ। ગોવિંદભાઈ નિવૃત્ત અધિકારી પોતાની સર્વિસમાંથી 58 વર્ષે રિટાયર થઈ આપણા સમાજ સાથે પહેલાં એ પોતાની સર્વિસ એમને સરકાર સાથે કરી અને છેલ્લે આપણા સમાજમાં એમણે પ્રયાણ કર્યું છે। કણભાથી પૂજ્ય દેવોને તેડાવી સત્સંગ કરાવ્યો છે। ગુરુજી દ્વારા મને મહંત તરીકેનો હાર મળ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને હું મારે મહંત તરીકેની કામગીરી નિષ્ઠાપૂર્વક નિભાવીશ એવી। પરગણાના મહંત તરીકે શ્રી અમારા ગોવિંદભાઈ રડોદરા ગામના મહંત તરીકેની પદવી આજે કણભા ગુરુ ગાદીથી ગોવિંદરામ બાપુના હસ્તે અને નરેશ બાપુના હસ્તે આપવામાં આવી છે, એ બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। એમના ભજન નિમિત્તે એમને રિટાયર્ડ સમયે અને એમને મહંતનો હાર આપવામાં આવે છે, તો એમને શુભેચ્છા પાઠવા માટે હું આવ્યો છું અને સરસ માણસ છે અને ક્લાસ 2 ઓફિસરમાંથી એ રિટાયર થયેલા છે, એટલે એ સરસ કામ કરશે गुरु गादी માટે। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।